ચૈતર વસાવા સહિત 9 લોકોને જેલ થઈ અને એ બાદ સમગ્ર આદિવાસી વિસ્તારોમાં ભારે હોબાળો મચી ગયો અને આ સાથે ગુજરાતમાં પણ એક ઓહાપો મચ્યો કે ભાજપ સરકાર શું કરી રહી છે એવો દાવો કરવામાં આવે છે કે એક ખોટી રીતે આ ચૈતર વસાવા સહિતના જે 9 લોકો છે એને જેલમાં ભરવામાં આવ્યા છે. હવે આજે ડેડિયાપાડામાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત હતા. કહેવાય છે કે ભારતના 4 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આદિવાસી સમાજના લોકો આવ્યા હતા. આ સાથે બીજા અન્ય લોકો પણ સામેલ હતા. આમાં ભીમ આર્મીના ચીફ પણ હાજરી આપી હતી. ત્યારે અહીંયા જે લોકો આવ્યા હતા એમની સાથે વાત કરીશું. તમે કોના સમર્થનમાં આવ્યા છો? અમે આજે ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છે. શા માટે ચૈતરભાઈને સમર્થન કરો છો? અમારા સંપૂર્ણ આદિવાસી સમાજે માનવું છે કે જે કોર્ટે ન્યાય કર્યો છે એમાં ક્યાંક તો સરકાર પ્રેરિત ન્યાય થયો છે એવું અમને લાગે છે. એટલે આજે અમે ચૈતરભાઈના સમર્થનમાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? અમે ડેડિયાપાડા તાલુકાના જ છે. આ જે રીતે ભીડ જોઈ રહ્યા છો, કેટલી ભીડ હોઈ શકે છે? શું લાગે છે તમને? અંદાજે 1 લાખથી ઉપરની લોકો હોઈ શકે. તમે કેટલા લોકો આવ્યા છો? અમારા ગામથી અમે ઓછામાં ઓછા 50 માણસો આવ્યા છે. અને જે આ મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને તમે આગળ શું પગલા ભરશો કે ચૈતરભાઈના સમર્થનમાં આગળ શું કરવાના છો? ચૈતરભાઈના સમર્થનમાં અમારો આદિવાસી સમાજની અંદર એક આક્રોશ છે કે અમારા સમાજ માટે હર હંમેશા કોઈ પણ પ્રશ્ન હોય એના માટે સડકથી લઈને સદન સુધી, વિધાનસભા સુધી અમારા પ્રશ્નને વાચા આપે છે. એના લઈને અમને ગર્વ છે અને એના જ ભાગરૂપે અમે પાર્ટી પક્ષ જોયા વગર ચૈતરભાઈના સમર્થનમાં લોકો આવે છે. આપણી સાથે અન્ય એક મહિલા પણ છે. બેન, તમારું નામ શું છે? મારું નામ ચંચલ વસાવા. ચંચનબેન, તમે એવું લખ્યું છે આઈ સપોર્ટ ચૈતર વસાવા. શા માટે સપોર્ટ કરવા આવ્યા છો ચૈતરભાઈને? ચેતરભાઈને અમારા સમાજના લીડર છે એક તો મેન મુદ્દો ને અમારા ઘણા વર્ષોથી એક લડાયક નેતા અમને મળ્યા છે. તેના માટે અમે 100% પૂરેપૂરો સપોર્ટ અમારો ચેતરભાઈ વસાવાને રહેશે. બેન, શા માટે પોલીસે, કોર્ટે ચૈતરભાઈને જેલમાં નાખ્યા છે? ખબર છે તમને મુદ્દો તો એક નાનકડી વાત છે. પોતાના ખેતરમાં જે કપાસ હતો ને તે કાપી કાઢ્યો. એના માટે એમની ફોરેસ્ટના હતા ને તે લોકો સાથે વાત કરવાની હતી કે તમે આમ કેમ કર્યું. તેના માટે આમ બોલાચાલી થઈને સામાન્ય વાતે એક નવો વળાંક એટલે કે સામાન્ય વાતને લઈને આ એક મોટો બનાવ્યું છે. તેના માટે એમને ખોટી રીતે પૂરવામાં આવ્યા છે. એના માટે અમને સમર્થન છે ચૈતરભાઈ વસાવાનું. એક દીકરીની પણ વાત થાય છે કે એને જેલમાં પૂરવામાં આવી. 17 દિવસની દીકરી, એના કાકાની છોકરીની છોકરી છે. એ મહેમાન આવ્યા હતા. ખાલી આજે દિવસે આમ બોલાવવાનું થયું ને તે દિવસે મહેમાન આવ્યા હતા. એ એમના ગામના નથી, એ સાસરીના છે. તેમને એકદમ ખોટી રીતે ખાલી એટલું કીધું કે મારા પપ્પાને ફોરેસ્ટ વાળા ખીજવાતા છે કે લડતા તેના સારું ભાઈ તમે કશું કે એમ કીધું. તેના માટે એને પણ સજા થઈ. આ ખરેખર આવા જો મુદ્દાઓ નાની બાળકી કે 17 દિવસની બાળકી સુધી જો સરકાર આનું પણ ન વિચારતી હોય ને તો આ દેશના ખેડૂતો હોય, મજદૂરો હોય, આદિવાસીઓ હોય, દલિતો હોય, માઇનોરિટી હોય, કોઈનું પણ ન વિચારી શકે. એક માનવતાની દ્રષ્ટિએ પણ તમે એવું વિચારી શકો કે ભાઈ 17 દિવસની એક દીકરી કે એક બાળકી એને તમે જેલમાં શા માટે પૂરો છો અને એનું પાછળનું કારણ શું છે? આ એક તો માનવતાનો એક હનન છે અને સામાન્ય રીતે પણ બંધારણમાં પણ એક સગીર વયને કોઈને પણ વ્યક્તિ હોય, બાળક હોય કે પછી બાળકી હોય તેને જેલમાં લઈ જવા, પોલીસ સ્ટેશને લઈ જવા એના અલગ પ્રાવધાન્યો છે. તેમ છતાં પણ 17 દિવસની જે દીકરીની વાત કરવામાં આવે છે એ ખૂબ દયનીય સ્થિતિ છે.